વાત કરવાની છે કે જે અત્યારે વાવેતર કરીને વાવેતર કરતાની સાથે જ જે કાંઈ આપણે ફૂગ અને જે સુકારાનો પ્રોબ્લેમ આવતો હોય એના વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, ઘણા બધા ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા હશે, ઓરવીને વાવેતર કરતા હશે, અને અત્યારે જે વાવેતર કરી રહ્યા છે એ મોટાભાગે કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરી રહ્યા છે। પછી ચોમાસાની શરૂઆત થશે એટલે ચોમાસાની અંદર કપાસ, મગફળી, સોયાબીન હોય, તુવેર હોય વગેરે પાકના પછી વાવેતર થશે। પણ અત્યારે મોટાભાગે કપાસ અને મગફળીને, એમાં પણ મગફળીનું વાવેતર છે એ અત્યારે વધારે થઈ રહ્યું છે, ને એમાં પણ કપાસમાં તો બહુ વાંધો નથી, પણ મગફળીની અંદર એક સમસ્યા ચોક્કસથી જોવા મળશે, ને એ સમસ્યા હશે એ સુકારાની। આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે પણ ઊંચું હોય છે, ભેજનું પ્રમાણ હોય છે, નીચેથી આપણે જમીનમાં પાણી આપેલું હોય અને ઉપરથી આપણે તાપ પડે છે એટલે ફૂગ અને સુકારાનું પ્રમાણ વધતું હોય છે। જેમાં શરૂઆતના તબક્કે એટલે કે 1 મહિનાની મગફળી થાય ત્યાં સુધીમાં આપણે એસ્પરજીલર નાઇઝર નામની ડિઝીઝ આવતી હોય, જેને આપણે ખેડૂતની ભાષામાં કાળી ફૂગ કહીએ છીએ। આ ફૂગનો ઉપદ્રવ છે એ આ સિઝનની અંદર દર વર્ષે જોવા મળતો હોય। જો આના ઉપર સતત કન્ટિન્યુ વરસાદ પડે, ઠંડુ હવામાન થઈ જાય તો પછી આ ફૂગ નથી આવતી, પણ સ્વાભાવિક રીતે અત્યારે ઓરવીને વાવેતર કર્યું હોય, હજુ ચોમાસું દૂર છે એટલે ગરમીનું પ્રમાણ રહેવાનું છે, ને ગરમીનું પ્રમાણ હોય ને નીચે ભેજનું પ્રમાણ હોય એટલે ચોક્કસથી આમાં ફૂગ અને સુકારો આવતો હોય। હવે જે આ કાળી ફૂગ આવે છે એને બચવા માટે પહેલા તો આપણે એ કરવાનું, સૌ પ્રથમ તો આપણે સારા ફૂગનાશકનો પટ આપવો જોઈએ। જે પણ આપણું બિયારણ છે એની અંદર સારા ફૂગનાશકનો પટ આપેલો હોય તો આ સમસ્યા ઓછી થાય છે, જેની અંદર કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, મેટાલિક્સિલ મેન્કોજેબ છે, થાયરામ છે, કોઈ પણ કોમ્બિનેશન વાળા ફૂગનાશક હોય એવા જે ફૂગનાશકનો પટ આપીએ તો ફૂગ અને સુકારામાં ઘણી બધી રાહત મળે છે। 100% ન આવે એવું ન હોય પણ રાહત ચોક્કસથી મળે છે।